Another round! Another round! Another round! Another round! રક્ષિતને જામીન ન મળવા જોઈએ, એની મિલકતો ટાંચમાં લેવી જોઈએ. સાથે સાથે જે દીકરી છે, દીકરી પાટીદાર સમાજની દીકરી હતી. કોઈ પણ એક ધારાસભ્ય, કોઈ નેતા કે પાટીદાર અગ્રણી એમને સાંત્વના આપવા માટે ગયા નથી. સાથે સાથે આ જે દીકરી છે એને 1 કરોડ રૂપિયાની મદદ થાય, ઘાયલોને રૂપિયાની મદદ થાય. અને જે આ રક્ષિત ડ્રગ્સનો નશો કરીને આવ્યો હતો, વડોદરામાં ડ્રગ્સનો કારોબાર એનો મતલબ કે ચાલી રહ્યો છે. ત્યારે મારી એક જ માંગ છે, વડોદરા શહેર પોલીસ સક્ષમ છે, અધિકારીઓ સક્ષમ છે. આ જે ડ્રગ્સનો અહીંયા કારોબાર ચાલી રહ્યો છે તેને નસ્ત નાબૂદ કરવામાં આવે અને વડોદરા શહેરના નગરજનોને એક વિશ્વાસ થાય કે વડોદરા શહેર પોલીસ સક્ષમ છે અને આવો કોઈ પણ કારોબાર અહીંયા ચલાવી લેવામાં નહીં આવે. એવી માંગ સાથે હું આજે પગપાળા નીકળ્યો છું. શું બન્યા આજે હું અહીંયા યમરાજ બન્યો છું, કારણ કે જે રક્ષિત છે એ પણ અહીંયા યમરાજ બનીને જ અહીંયા આવ્યો હતો. Another round! Another round! Another round! Another round! Another round!